જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને સરકારી રમતગમત મેદાન લીમગામડા રોડ વારાહી મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આન બાન અને શાન સાથે ઉજવાયો હતો, જેમાં કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી. ત્યારબાદ કલેક્ટરશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંતલપુર તાલુકાની વિવિધ શાળાના બાળકો દ્વારા પ્રાદેશિક નૃત્ય, શૌર્યગીત, આદિવાસી નૃત્ય અને હેલ્લારો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને નાગરિકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના હસ્તે સાંતલપુર તાલુકા પંચાયતને વિકાસ કામો માટે 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર વિજેતા બાળકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, બનાસ રત્ન ન્યૂઝ. માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંતલપુર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સાંતલપુર તાલુકો પસંદ કરવાનું કારણ એ હતું કે સાંતલપુર તાલુકો છે એ એસ્પાયરેશનલ તાલુકો છે. અહીંયા વિકાસની ખૂબ જ તકો રહેલી છે અને એ તકોને પૂરી પાડવા માટે આ તાલુકાને જો આપણે સ્વતંત્ર દિન ઉજવીએ તો અહીંયા એક તો 25 લાખની ગ્રાન્ટ વધારાની મળે છે. એ ઉપરાંત લોકોમાં થોડી જાગૃતિ આવે, વિકાસ પ્રત્યેની જે સરકારની નેમ છે એ અહીંયા પૂરી કરી શકાય તેમ છે. તે હેતુથી સ્વતંત્ર દિનની ઉજવણી સાંતલપુર તાલુકા ખાતે રાખવામાં આવી હતી. ખૂબ જ ઉમદા ભાગીદારી રહી છે અહીંયાની. સ્થાનિક વહીવટીતંત્રએ ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અને સૌને આ સ્વતંત્ર દિન નિમિત્તે હું શુભેચ્છાઓ આપું છું.